हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 11मो अध्याय श्लोक 18 त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परन्निधानं त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे। અર્જુન વિશ્વરૂપના દર્શન કરી રહ્યો છે, પણ એ વિશ્વરૂપ જેનું છે ઈશ્વરને પણ એ ઓળખે છે. જેમ આ શરીર જોવામાં આવે, એ શરીરમાં તમે રહેનારા છો, એ વ્યક્તિ અલગ છે, જો સમજો. એમ આ વિશ્વરૂપ દર્શન જે છે એ વિશ્વરૂપમાં રહેનાર જે પરમાત્મા છે એને અર્જુન કહી રહ્યો છે. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ, તમે અક્ષર છો. ગઈકાલે જોયું, ન અક્ષરતી અક્ષર. રવા દે, નહીં આવે છે અનિલભાઈ, રવા દે. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ, ગઈકાલે જોયું એમ કે ખરેખર આ જગતમાં જાણવા યોગ્ય જો હોય તે તમારું પરબ્રહ્મ સ્વરૂપ છે. વેદિતવ્ય, જાણવા યોગ્ય. વિશ્વરૂપના હું દર્શન કરી રહ્યો છું, પણ ખરેખર આ વિશ્વરૂપ કરતા પણ ખરેખર તમે જાણવા યોગ્ય કોણ છો? પરમમ બ્રહ્મ. વિશ્વસ્ય પરમ નિધાનમ, આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન તમે છો. પણ તમે અધિષ્ઠાન છો એનો અર્થ શું થયો? આ વિશ્વરૂપમાં પરિવર્તન આવી રહ્યું છે, આ જગત બદલાઈ રહ્યું છે, જગત વિકારી છે, પણ તમે જે અધિષ્ઠાન જગતનું છે કેવા છે? નિર્વિકારી છે. ત્વમ અવ્યયઃ ન વ્યેતિ અવ્યયઃ. શંકરાચાર્ય ન તવ વ્યયઃ વિદ્યતે. ગુજરાતીમાં પેલો શબ્દ છે, કોઈ વસ્તુ હોય ને એમાંથી પછી એના ભાગ પડતા ને ક્ષરણ કહેવામાં આવે. ગુજરાતીમાં એને શું કહેવાય? ક્ષરણ. એનો થોડો થોડો ભાગ શું થતો જાય? તૂટતો જાય. નદી હોય ને, નદીની કિનારે પેલો તટ હોય, રેલ આવે ત્યારે શું થાય? પેલો એનો થોડો તટનો ભાગ, કિનારાનો ભાગ તૂટે, એને ક્ષરણ કહેવાય. જો સમજ, થોડો થોડો ભાગ તૂટે ને એને ક્ષરણ કહેવાય. પણ વ્યય કોને કહેવામાં? જો બે અક્ષર છે, અક્ષર અને અવ્યય. બે અક્ષર, બે શબ્દ છે આપણી પાસે. જો બંનેનો એક જ અર્થ હોય તો અર્જુને કહેવાનો કોઈ અર્થ જ નથી રહેતો. અક્ષરનો શું થાય? થોડું થોડું જેનું ક્ષરણ થતું રહે, તૂટતું રહે ને ક્ષરણ, અક્ષર કહેવામાં આવે. અક્ષર એટલે શું છે? કોઈ પ્રકારનું, કોઈ પ્રકારથી તૂટવાનું તમારામાં. અવ્યય, તમે અવ્યય છો ભગવાન. ન વ્યેતિ ન નાશયતી, કોઈ તમારો નાશ થતો નથી. જો આ સમજો, કોઈ તમારો નાશ કરી શકે એમ છે જ નહીં. અવ્યય ન વિદ્યતે વ્યય. ક્ષર એટલે કોઈક અવયવને તૂટવું, ને વ્યય એટલે નાશ થવો. આ બે અલગ થવાનું.
ત્વમ અવ્યય, જો પરમાત્મા અક્ષર છે, અવ્યય છે, તો પરમાત્મા કોણ છે? શાશ્વત. ત્વમ અવ્યય શાશ્વત ધર્મગોપ્તા. જો જે વારંવાર તમને કહું, અર્જુન ભગવાનને કોણ કહે છે? ગોપ્તા એટલે રક્ષણ કરતા. ગોપ્તાનો અર્થ શું થાય? જે રક્ષણ કરનાર છે. ગોપ્તા પણ શાનું રક્ષણ કરે છે ભગવાન? ધર્મસ્ય ગોપ્તા. ધર્મનું રક્ષણ કરનાર આ ભગવાન છે. પણ આ ધર્મ કેવો છે? શાશ્વત ધર્મ. ધર્મ શાશ્વત. જ્યાં મનુષ્ય છે ત્યાં ધર્મ હોવાનો છે. મનુષ્યની બુદ્ધિમાં ધર્મ અને અધર્મનું જ્ઞાન શાશ્વત છે. કોઈ એવું કહી શકે જ નહીં મને ખબર નથી. જો અનેક વાર આપણે જોઈ ગયા, મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી, એટલે સ્વતંત્રતાની સાથે ભગવાને શું કરવું પડે? ધર્મ અને અધર્મનું જ્ઞાન આપવું જ પડે. જ્યારે કર્મ કરવાની સ્વતંત્રતા છે, તો એ શું કરવું ને શું ન કરવું એને માટેનું જ્ઞાન, માહિતી પણ ભગવાને આપણે આપી જ છે. આમ મનુષ્ય છે તો શાશ્વત ધર્મ પણ છે જ. કોઈ એવું કહી શકે નહીં કે આ ધર્મ. જો એટલા માટે કેટલાક લોકો જ્યારે વાતો કરે ને, આ ધર્મ 2000 વર્ષ પહેલા શરૂ થયો. શાશ્વત ધર્મ સમજાય છે? કોઈક વર્ષ પહેલા કોઈક વ્યક્તિ દ્વારા આ ધર્મનો આરંભ કરવામાં આવ્યો નથી. આ ધર્મ કેવો છે? શાશ્વત ધર્મ. બધાની, દરેક મનુષ્યની બુદ્ધિમાં ધર્મ ને અધર્મ છે જ. આ સમજો. પ્રશ્ન એટલો જ છે, કોણ એ ધર્મનું પાલન કરે છે અને કોણ એ ધર્મનું પાલન કરતો નથી. અને એટલા માટે અર્જુન કહે છે, ભગવાન તમે કોણ છો? આ શાશ્વત ધર્મના રક્ષણ કરનારા તમે. ભગવાન આ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે. કારણ કે જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં દુરુપયોગ થવાનો છે. અને દુરુપયોગ થતો હોય તો ભગવાને શું કરવું પડે? એની રક્ષા કરવી પડે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. જ્યારે જ્યારે પણ આ ધર્મના પાલનમાં ગ્લાનિ હાનિ. ગ્લાનિ એટલે કે ધર્મના પાલન કરવામાં ઉદાસીનતા જ્યારે આપણામાં આવે. ગ્લાનિનો અર્થ શું થાય? ઉદાસીનતા. આપણે ધર્મને બહુ સહજ રીતે લેતા હોઈએ, એટલે આપણે માનીએ માતા જેવા 2-4 જૂઠ બોલી લીધું ચાલી જાય. એનો અર્થ શું થયો? ધર્મ પ્રત્યે આપણા મનમાં એક પ્રકારની ઉદાસીનતા છે. અને એટલે ભગવાન કહે છે, જ્યારે જ્યારે પણ ધર્મ પ્રત્યે ઉદાસીનતા આવી, જ્યારે જ્યારે પણ ધર્મને હાનિ પહોંચી, ત્યારે હું અવતાર ધારણ કરું છું. આમ આ જગતનું પાલન કરતા પણ તમે જ છો, આ ધર્મનું રક્ષણ કરનારા પણ તમે જ છો. જો પરમાત્મા ઉપાદાન કારણ છે, સંપૂર્ણ જગતના નિમિત્ત અને ઉપાદાન કારણ પરમાત્મા છે. આપણે જોઈ ગયા, બનાવનાર કુંભારને નિમિત્ત કારણ કહેવામાં આવે. જે માટીમાંથી કુંભાર ઘડો બનાવે એ માટીને સંસ્કૃતમાં શું કહેવાય? ઉપાદાન કારણ. અને પરમાત્મા કોણ છે આ જગતના? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. બનાવનાર પણ ભગવાન જ છે. જેમાંથી આ જગત બન્યું એ પણ કોણ છે? એ પણ ભગવાન જ છે. જો બનાવનાર ભગવાન છે અને જેમાંથી બન્યું એ પણ ભગવાન જ છે, તો ધર્મ પણ કોણ છે? શાશ્વત ધર્મ. હે પરમાત્મા, ધર્મનું રક્ષણ કરનાર પણ તમે જ છો અને શાશ્વત ધર્મ પણ કોણ છે? તમે જ છો. કે સંપૂર્ણ જગત બનાવે તમારામાંથી જો આ જગત બન્યું હોય તો સંપૂર્ણ જગત તમે જ છો. જો એ નરસિંહ મહેતા કહી ગયા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી પવન તું. પવન માં નહીં, જો સમજજો. નરસિંહ મહેતા એમ નથી કે પવન માં ભગવાન છે. પવન તું, તું પવન છે. વાયુ પણ તું છે, સૂર્ય પણ તું છે, ચંદ્ર પણ તું છે. જો વિચાર, એમ ધર્મ પણ કોણ છે? ઈશ્વર જ છે. શાશ્વત ઈશ્વર છે, અક્ષર ઈશ્વર છે, અવ્યય ઈશ્વર છે. તો ધર્મ પણ શું હોવાનો? શાશ્વત જ હોવાનો. આમ એ શાશ્વત ધર્મ પણ ભગવાન તમે સ્વયં છો અને શાશ્વત ધર્મનું રક્ષા કરનાર પણ પરમાત્મા તમે જ છો. ને વિચાર, જો એટલે આપણે નાના હતા ને ત્યારે બહુ સરસ હતું. હવે તો બહુ જગત બદલાઈ ગયું. આ વિચાર, આ વિડીયો ગેમ આવી ને છેલ્લા 15 વર્ષમાં, આ વિડીયો ગેમ દુનિયામાં આવી ત્યારથી બાળકોને જે સંસ્કાર આપવામાં આવે છે એ ધર્મના સંસ્કાર નથી, અધર્મના સંસ્કાર છે. આ સમજ. પેલો હાથમાં મશીન ગઈ લઈને પેલો મારી નાખે. જો આ વિચાર, એને મારે એનું કંઈ લાગે જ નહીં. તો બાળકોને આપણે ધર્મ શીખવીએ છીએ કે હિંસા શીખવીએ છીએ?
બહુ વર્ષ પહેલાં પેલી એક બીજી નવી ગેમ આવે છે ને એંગ્રી બર્ડ કહેવાય. જો આ વિચાર, પેલું પક્ષી છે એ બહુ ક્રોધમાં રહે. જો આ વિચાર, એટલે નામ જ એંગ્રી બર્ડ. અને એ શું કરે, જે હાથમાં આવે બધાને શું કરે, પતાવી દે. જો તો આપણે બાળકોને શું સંસ્કાર આપીએ છીએ? ધર્મના સંસ્કાર છે આ. આજકાલના પિક્ચરો પણ જોઈએ ને, એટલી બધી હિંસા છે એમાં. તો બાળકોને આપણે શું શીખવીએ છીએ? અને જે પેલો હીરો બહુ મારતો હોય ને એ હીરો આપણને શું લાગે? આજે જગત એટલું બધું બદલાઈ ગયું છે. ધર્મની રક્ષા કરવી પણ એક ચેલેન્જ ભગવાન માટે છે, સમજજો. કારણ કે જે સંસ્કાર આપવામાં આવે છે એ શાના સંસ્કાર આપવામાં આવે? એટલે માતા પિતાએ બાળકને કહી દે, કોઈ એક લગાવી જ દેવાની. જા, આપણે એમ નથી કહેતા કે માર ખાઈ આવતું, પણ સામેવાળાને મારવું એ કઈ એનો ઉપાય છે? અમે દક્ષિણ ગુજરાતમાં પૂછવાનું જ નહીં જાતો. વાણીમાં એટલી જ હિંસા અને શારીરિક પણ એટલી જ હિંસા. અધર્મ જ. જો શાશ્વત ધર્મ સ્વયં ઈશ્વર હોય અને જો આપણે ધર્મનું પાલન કરી રહ્યા નથી તો આપણે કોને વિરુદ્ધ જઈ રહ્યા છીએ? ઈશ્વરના વિરુદ્ધ. જો વિચાર, એક બાજુ પૂરો જપ કરે, માળા કરે, મંદિરે જાય, ભગવાન અભિષેક કરે, તો બીજી બાજુ હિંસા કરતો હોય તો એનો શું થયો? એટલે અર્જુન કહે છે, ભગવાન તમે આ સંપૂર્ણ જગત છો, શાશ્વત ધર્મ ગોપતા. આ શાશ્વત ધર્મ પણ તમે જ છો અને શાશ્વત ધર્મનું રક્ષા કરવાનું પણ કામ તમે જ કરી રહ્યા છો. ભગવાન તમે અવતાર લીધો, કેમ લીધો? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આ દુષ્કર્મ કરનારા જે છે એનો નાશ કરવા માટે હું અવતાર ધારણ કરું છું. જે સાધુ એટલે જે સત્કર્મ કરનારા છે એની રક્ષા કરવા માટે. પણ એવું જરૂરી નથી. હમણાં એક ભાઈ મને પૂછે, માતાજી બહુ અધર્મ વધી ગયો ને, આપણે ભગવાન ક્યારે આવવાનો? બધા રાહ જોઈને બેઠા. ભગવાન જ રક્ષા કરવાનું તમે નહીં કરી શકો? તમારી અંદર એ ભગવાન બેઠો જ છે. એટલે હું હંમેશા કોઈ આવું પ્રશ્ન પૂછે ને તો એવું કહું કે ભગવાન આવવાની વાર છે. કે કેમ? કારણ કે હજી અમે શાંતિથી વેદાંતના વર્ક કરી શકીએ છીએ. રામ ભગવાન ક્યારે વનમાં ગયા? જ્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરી શકતા નતા, યજ્ઞમાં રાક્ષસો શું કરતા હતા? હાડકા લોહીની આહુતિ આપતા હતા. જો વિચાર, રાક્ષસો યજ્ઞ કરવા દેતા નતા. ત્યારે વિશ્વામિત્ર કોને લઈ ગયા? રામ ભગવાનને અને લક્ષ્મણને લઈ ગયા. પણ હજી આપણે તો શાંતિથી ભણી શકીએ. જો વિચાર, અને ભગવાન કે આ લોકો હજી શાંતિથી ભણે છે એટલે મારે જવાની જરૂર નથી, શાંતિથી યજ્ઞ કરી શકીએ છે, શાંતિથી કરી શકીએ. જો વિચાર, શાંતિથી પેલો કુંભ મેળો કર્યો. જો વિચારજો, 40 દિવસ જે જઈ આવ્યા હોય ને, તો વારંવાર કહું જઈ આવો એકવાર, પછી તમને ખ્યાલ આવે કે ત્યાં રચના શું છે, ત્યાં વ્યવસ્થા શું છે, અને એ વ્યવસ્થા કરવી કોને કહેવાય? એક જ દિવસમાં 12 કરોડ લોકો સ્નાન કરે, કોને કહેવાય? જો વિચાર. અને 24 કલાક નહીં, જો સવારથી સાંજ રાત પડે કોઈ ત્યાં સ્નાન કરવાનું નહીં હોય. 12 કલાકમાં 12 કરોડ લોકો સ્નાન કરે. જો કેટલા એવા દેશો છે જેની વસ્તી 12 કરોડની નથી. જો આપણે ગુજરાતની 6 કરોડની વસ્તી છે. શાંતિથી કુંભ મેળો જો થઈ શકતો હોય તો હજી ભગવાનને આવવાનો વખત થયો નથી. અને એવું જરૂરી નથી કે ભગવાન અવતાર લઈને જ ધર્મની રક્ષા કરે. સતત ભગવાન શું કરી રહ્યા છે? શાશ્વત ધર્મ ગોપતા. સતત ભગવાન એ ધર્મની રક્ષા કરી જ રહ્યો છે. હું હંમેશા કહું, ભગવાન ધર્મની રક્ષા બહુ સૂક્ષ્મતાથી કરી રહ્યા છે. આપણા મનમાં યોગ્ય સમયે યોગ્ય વિચાર આપવો એ પણ શું છે? ધર્મની રક્ષા જ છે. કેટલાય લોકો છે એને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય વિચાર ભગવાન આપી જ રહ્યો છે. ભગવાન આ પ્રકારે પણ શું કરે છે? ધર્મની રક્ષા કરી જ રહ્યો છે. અને એટલે મને શું કહેવાય? શાશ્વત ધર્મ ગોપતા. સતત ભગવાન એ ધર્મનું રક્ષા કરનારા છે. સનાતન, સનાતન, ચિરંતન. સનાતન શબ્દ બહુ મજા. સનાતન એટલે જેવા છે એવા, ને પહેલા પણ જેવા હતા એવા જ અત્યારે પણ છે. અત્યારે જેવા છે એવા જ શું થશે? પછી પણ રહેશે. ચિરંતન. જો આપણે બાળકો ને ચિરંજીવી કહીએ, નાના બાળકો હોય, અંગ્રેજી આવ્યું એટલે બધું જતું રહ્યું. શ્રીમાન, શ્રીમતી, કુમારી, કુમાર, દરેકના નામની સામે શું કરવાનું હોય?
કોઈક પેલું ટાઇટલ મૂકવાનું. એ બાળકોને પણ શું કહીએ, પહેલા પત્રો લખતા ને, તો જે લોકોને માતા પિતાના પત્રો આવ્યા ને એ લોકોને ખબર હોય, સ્કૂલમાં ભણતા ને ત્યારે પેલા મમ્મી પપ્પા લેટર લખે, તો લેટરમાં શું કરે, ચિરંજીવી નિત્ય જાવિતા. હવે આપણું ડિયર એવું આવ્યું કે બધાની આગળ જ લાગી જાય છે. આવી સારો શબ્દ છે, પ્રિય સારો જ છે, પણ એના કરતા વધારે સારો શબ્દ કયો, ચિરંજીવી. આશીર્વાદ છે. જો કોઈના નામની આગળ તમે ચિરંજીવી લખો એનું શું થયો, એને આશીર્વાદ આપણે આપીએ. જો વિચાર, મારા બાપુ જે હતા ને હંમેશા એવું કહેતા કે આવું લખવાનું. એ પણ જ્યારે પત્ર લખે ને, ચિરંજીવી નીતિન, ચિરંજીવી આ લખે. ચિરન એટલે શું છે, કાયમને માટે. સનાતન એટલે કોણ છે, ચિરંતન, જેનું અસ્તિત્વ કાયમને માટે આવું ને આવું જ છે. ઈશ્વર ક્યારેય બદલાતો નથી. આપણને તો એવું લાગે ભગવાને બદલાઈ ગયું. ચિરંતન સનાતન, હે પરમાત્મા, આ જગત બદલાઈ રહ્યું છે. આ વિશ્વરૂપમાં અનેક પ્રકારના વિકાર દેખાઈ રહ્યા છે. આ વિશ્વરૂપમાં પરિવર્તન આવી રહ્યું છે, પણ તમારામાં કોઈ પરિવર્તન નથી. સનાતન ચિરંતન ત્વમ પુરુષ. શંકરાચાર્યજી કોઈ શબ્દનો અર્થ આપતા નથી, આ સમજવું. એટલે આ બધા આગળ બધા ચર્ચા થઈ જ ગઈ છે. હવે પછી તમે જોશો ને 11માં 12માં 13માં અધ્યાયમાં જે નવા શબ્દ આવશે ને એનો જ અર્થ કરશે, બાકી એનું એ જ લખીને આગળ ચાલે શંકરાચાર્ય. કારણ કે શંકરાચાર્યજી એવી અપેક્ષા રાખે કે આગળના 10 અધ્યાયમાં જે ભણાવવામાં આવ્યું આપણને યાદ રહેલું છે. જો પુરુષ, પુરુષ શબ્દના 3 અર્થ આપણે જોઈ ગયા. જો પુરી શયનાત પુરુષ, જે આ દેહરૂપી નગરીમાં રહેનાર છે એને શું કહેવાય, પુરુષ. આ દેહરૂપી નગરી છે. જો 5મા અધ્યાયમાં જોઈ ગયા, નવદ્વારે પુરે દેહી, આ પુર છે, આ નગર છે. જો નવદ્વાર વાળું આ નગર છે, અને નગરમાં તમે રહો છો. પુરી શયનાત પુરુષ, પુરી શયનાત પુરુષ જો એવું કહીએ તો એ કોણ થયું, તમે છે. જો વિચાર, શરીર રૂપી પૂરમાં તમે રહેનારા છો, શરીર રૂપી નગરીમાં તમે રહો છો, તો પુરુષનો અર્થ શું થાય, તમે જ છો. જો વિચારો, આ શરીર બદલાઈ રહ્યું છે. શરીરમાં બાલ્ય અવસ્થા છે, શરીરમાં યુવા અવસ્થા છે, શરીરમાં વૃદ્ધ અવસ્થા છે. તમે કોણ છો, ચિરંતન પુરુષ, પૂર્ણત્વાદ પુરુષ, જે સ્વયં સ્વભાવથી કેવો છે, પૂર્ણ છે. કોઈ પ્રકારની અપૂર્ણતા જેમાં નથી. પૂર્ણત્વાદ પુરુષ, સ્વરૂપની દ્રષ્ટિએ પણ પૂર્ણ છે, અને શક્તિની દ્રષ્ટિએ પણ કોણ છે, પૂર્ણ છે. ત્રીજો અર્થ બહુ મજાનો છે, પૂરયતિ સર્વાનિતિ પુરુષ, પૂરયતિ સર્વાનિતિ પુરુષ. જે સર્વને પૂર્ણ બનાવે ને એને પુરુષ કહેવાય. જે સર્વને પૂરે છે. સંસ્કૃતમાં જે ગણિત છે ને અલગ પ્રકારથી હોય, આપણે ગુજરાતીમાં કે 9 + 1 = 10. જો આ સમજો, 9 + 1 = 10. તો કે એક કોને કહેવાય, જો આ વિચાર. એટલે સંસ્કૃતમાં એને જરા જુદા પ્રકારથી પ્રગટ કરવામાં. એક કોને કહેવાય, જે 9 ને 10 બનાવે ને એને એક કહેવાય. 9 ને શું બનાવે, 10 બનાવે. જે 9 ને 10 બનાવે એનો શું થયો, જે પૂરે. પૂરવાનું કામ કર્યું કે નહીં. 9 ને 10 બનાવવાનું ક્યારે થાય, પેલો એક પૂર્વ ઉમેરવો પડે. આપણે ગુજરાતીમાં ઉમેરવું કહીએ. જો તમે તો 10 બનાવવાનું કામ કોણ કરે, આ પેલો એક કરે. 9 ને એ 10 બનાવ્યા એને પૂર્ણ સંખ્યા કહેવાય. જો આપણે ગુજરાતીમાં આવે એને શું કહેવામાં આવે, પૂર્ણ સંખ્યા. પૂરી આપે, ઉમેરી આપે, પૂર્ણ સંખ્યા. એમાં ભગવાન કોણ છે, પૂરયતિ સર્વાનિતિ પુરુષ. આ ઘડો છે એમ જ્યારે આપણે કહીએ તો ઘડો ક્યારે છે, એમાં પેલી માટી, ઘડો આકાર જે છે એને પૂરવાનું કામ કોણે કર્યું, માટીએ. પૂરી શયનાત એટલે તમે, પુરુષ એક. પૂર્ણત્વાદ પુરુષ એટલે ઈશ્વર, જે જગત કારણ છે, પૂર્ણ છે. શક્તિથી પણ એ કેવા છે, પૂર્ણ છે. સ્વરૂપથી પણ એ પૂર્ણ છે, એટલે એ નિમિત્ત કારણ થયું. શક્તિથી પૂર્ણ છે એટલે કોણ છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. પૂરયતિ સર્વાન એટલે કોણ છે,
ઉપાદાન કારણ. સમજાય છે? ઘડાને ઘડો બનાવનાર માટી છે, કુંભાર નહીં. જો વિચારજો, ખરેખર ઘડો ઘડો કોને કારણે છે? માટીને કારણે. જો માટી જ નહીં હોય તો ઘડો હોઈ શકે નહીં. એમ આ જગત છે એમ જ્યારે આપણે અનુભવ કરી રહ્યા છે તો જગતને જગત બનાવનાર, જગતને પૂરનાર, પૂરણ સંખ્યા કોણ છે? ઈશ્વર પુરુષ. પૂરયતિ સર્વાનિતિ પુરુષ. સર્વને જે અસ્તિત્વ પ્રદાન કરે છે, સર્વને જે ચેતનતા પ્રદાન કરનાર છે એ પરમાત્મા તમે છો. આ સંપૂર્ણ જગતની રક્ષા કરનાર તમે છો, ધર્મની રક્ષા કરનાર છો, સંપૂર્ણ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર પણ હે ઈશ્વર તમે છો. પુરુષ. નિમિત્ત કારણ પણ એ જ છે, ઉપાદાન કારણ પણ એ જ છે. અને હું પણ કોણ છું? પુરુષ. એટલે તમે જો સમજો, લલ્લુ પાનવાળા જેવું કરવાનું નહીં. આ સમજો. હા, પુરુષ. આજે કોઈ ક્લાસ છે આપણા ક્લાસ પછી? મતો મેં. અર્જુન કે છે, અર્જુન મત. જો આ સમજો, અભિપ્રેત. ભગવાન આ હું તમને મત એટલે મારો અભિપ્રાય છે. અભિપ્રાયનો અર્થ શું થાય? 10 અધ્યાયમાં તમે જે મને સમજાવ્યું એ પ્રકારથી આ મારી સમજ બની છે કે આ તમે છો. જો આ સમજ. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ. આપણી પણ ભગવાન વિશેની સમજ કેવી બનવી જોઈએ? આ બનવી. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ તમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ તમ અવ્યય શાશ્વત ધર્મગોપ્તા. આ ઈશ્વર છે. મતો મેં. અર્જુન કહે છે ભગવાન આ મારો મત છે, આ મારી સમજ છે. તમે અત્યાર સુધી મને જે સમજાવ્યું એના પરથી આટલું હું સમજો છો કે આ તમે અત્યારે વિશ્વ સ્વરૂપ મારી સામે પ્રગટ કર્યું છે, પણ તમારું જે રૂપ જે છે, સ્વરૂપ જે છે એ તો આ છે, એ હું સમજી ગયો છે. મતો મેં. આમ અર્જુન પોતાની સમજ ભગવાન આગળ પ્રગટ કરે છે કે ભગવાન આ પ્રકારથી હું તમને સમજ્યો છું. આપણી પણ સમજ કેવી બનવી જોઈએ? આવી જ બનવી જોઈએ. પણ આપણે તો ભગવાનને પેલા મંદિરમાં એવો બેસાડી દીધો ને, અથવા ભગવાનને આપણે ક્યાં મૂકી દીધો? ઉપર. પછી કહીએ પણ ઉપરવાળા. જો સમજો. અને પછી પેલું ગીતે ગાઈએ ઉપરવાળા. જો સમજો. ભગવાન ઉપર નથી. આ સમજો. ભગવાન ખાલી મંદિરમાં નથી, એવું કોઈ સ્થાન જ નથી જ્યાં ભગવાન ન હોય. જો એટલા માટે હંમેશા કે ભગવાનને ઓળખીને આપણે ચાલીએ. જો આજે જ એક ભાઈ મને કે માતાજી આટલું જૂઠું બોલે, હું જૂઠું નહીં બોલું. જાસ આપણને એવું લાગે કે આ નાનું જૂઠ છે, એ નાનું નથી. આ સમજો. જો એટલું વારંવાર કહું, પર્વત પરથી તમે જ્યારે પડો ને તો પર્વતને કારણે નહીં પડો, પણ કોને કારણે પડશો? એક નાના કાંકરાને કારણે પડો. એમ તમે એમ જો માનતા હોય કે બહુ મોટી ભૂલ કરીએ તો આપણે જીવનમાં પડીએ, પણ આપણે જીવનમાં જ્યારે પડીએ છીએ ત્યારે કોને કારણે પડીએ છીએ? એક નાની ભૂલ આપણને પાડે છે. એક નાનો અધર્મ પણ આપણને શું કરી શકે છે? આપણા જીવનને વેર વિખેર કરી શકે. આ સમજો. પેલા ભાઈને મેં તરત જ કહી દીધું નહીં, એટલે એ જરાક આમ ચક થઈ ગયું. જો આ સમજો. મેં જેને એવું કીધું ને કે નહીં હું એ નહીં કરું, એટલે એ થોડોક 1 મિનિટ માટે શું થઈ ગયું, એને એમ થઈ ગયું કે આ કંઈક ગુજરાતીમાં કાચું કપાઈ ગયું કહેવાય. જો આ સમજ. જો વિચાર કેમ જૂઠું બોલ્યા વગર પણ બીજી રીતે પણ કામ થઈ શકે. એને વિકલ્પ કહેવામાં આવે. એને ગુજરાતીમાં શું કહેવાય? વિકલ્પ. આપણે કોઈની પાસે કામ કરાવવું છે પણ જૂઠું બોલીને નથી, એ જ કામ કરાવવાનું છે પણ બીજી રીતે કરાવવાનું. પણ જૂઠું બોલીને જ થઈ શકે એવું કોણે કહ્યું? એ જ કામ આપણે શું કરી શકીએ? બીજી રીતે કરી શકીએ. પણ આપણે બુદ્ધિ વાપરવામાં એટલા આળસુ થઈ ગયા છે ને, એટલે આપણને સરળ ઉપાય કયો લાગે? માતાજી એક જૂઠું બોલ્યું ને કામ પતી ગયું, થઈ જાય. સંપૂર્ણ જગત ઈશ્વર છે. અર્જુન ભગવાનને કહી રહ્યો છે આ પ્રકારે હું તમને ઓળખું છું. એનો અર્થ શું થયો? આપણે પણ કઈ રીતે ભગવાનને ઓળખવાના? આ જ પ્રકારથી. કશું યાદ નહીં રહે ને તો આ એક શ્લોક પણ જો યાદ રાખો ને તો આ ઈશ્વરની તમારી ઓળખ છે. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યય શાશ્વત ધર્મગોપ્તા.
પરમમ પુરુષમ મતો મેં. આ ઈશ્વર છે. જો આ વિચાર. પણ આપણને કયા ઈશ્વર ફાવે? આ ઈશ્વર ફાવે છે આપણને? નથી ફાવતો. આ સમજજો. આપણને એક આકારવાળો હોય, એક લોકમાં રહેતો હોય ને એવો ઈશ્વર આપણને જોઈએ. દુઃખી એટલે જ આપણે થઈએ છીએ. આપણે આટલું બધું દુઃખ કેમ અનુભવે? આપણે આટલા બધા અસુરક્ષિત કેમ છીએ? કારણ કે ઈશ્વરની ઓળખ જ આપણી ખોટી છે. જો તમારી ઈશ્વરની ઓળખ યોગ્ય હોય તો ક્યારેય અસુરક્ષાની ભાવના આવી શકે નહીં. જો હું તમને વારંવાર આ દ્રષ્ટાંત આપું છું કે લગ્નમાં બાળકોને લઈને જાઓ ને, બાળકો શું કરતા હોય? બીજા બે બાળકો મળે એટલે એ લોકો શું કરવાના? રમવાના જ છે. એ લોકોને કોઈ ઓળખાણની જરૂર નહીં પડે. પેલો બે રમતા એટલે પેલો ત્રીજો જોડાય, 3 રમતા એટલે બીજા 2 જોડાય, 5 થઈ જાય. જાઓ, એ રમવાના જ છે. પણ થોડી થોડી વાર એ શું કરવાનો? પેલી મમ્મીને જોઈ લે. જો વિચાર. પણ ધારો કે ખુરશી પર મમ્મી દેખાય નહીં, ખુરશી ખાલી દેખાય તો શું થવાનું? પણ ત્યાં જ ખોડાઈ જાય. જો આ સમજો. અને ત્યાં જ ઉભો રહીને શું કરે? મમ્મી. અને આટલા લગ્નના અવાજમાં પણ પેલી મમ્મી એના છોકરાના અવાજને શું કરવાની? ઓળખે કે નહીં ઓળખે? એ નહીં ઓળખે ને મમ્મી નહીં કહેવાય. ઓળખે એટલું જ નહીં, એ જ્યાં હોય ત્યાંથી એ કે હા બેટા. અને આ છોકરો પણ શું કરવાનો? એ મમ્મીનો અવાજ ઓળખી જ જાય. જો વિચાર. કેમ? કારણ કે પેટમાં તો ત્યારથી અવાજ સાંભળતો આવ્યો. આ વિચાર. એને સતત એની સાથે મમ્મી રહેવું નથી, પણ પેલા મમ્મીની શું હોવી જોઈએ? હાજરી હોવી જોઈએ. મમ્મી એ નજીક હોવા જોઈએ. પછી આરામથી રમતો હોય. એમ આ ઈશ્વરના હાજરીનો આપણે પણ જો અનુભવ કરે, અને સન્નિધિ કહેવાય સંસ્કૃતમાં. ઈશ્વરના સાનિધ્યનો જો આપણને અનુભવ હોય તો આ જગતમાં દુઃખ નામની કોઈ વસ્તુ છે જ. એ ઈશ્વરના સાનિધ્યનો તમે અનુભવ કરો છો કે નથી કરતા? આપણા જીવનમાં જે દુઃખ જે છે ને, એ દુઃખનું કારણ એટલું જ છે કે ઈશ્વરના સાનિધ્યનો, ઈશ્વરની હાજરીનો આપણે અનુભવ કરતા નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એ કાળમાં વિચારી જુઓ, મીરાબાઈ આખું મારવાડ છોડીને ક્યાં કર્યું એણે? પેલી ચાલી નીકળી. જો વિચારજો. નીકળી પડી. જો વિચાર. કોઈ અસુરક્ષા. આજે પેલો ટ્રેનમાં જતો હોય ને તોય ભાઈ તું સંભાળીને. અરે આખી ટ્રેન ભરેલી છે, એકલો થોડો છે. પેલો ચાલી નો થાય ને તોય પેલા મમ્મી પપ્પા તો ચિંતા, તું પહોંચીને ફોન કર. અરે બધા પહોંચી જવાના, તો એ પહોંચવાનો જ છે. જો વિચાર. એટલે મા બાપે અસુરક્ષા અનુભવે અને બાળકોને પણ શું કરાવે છે? શા માટે આપણે અસુરક્ષા? મતો આપણો પણ મત આ જ હોવો જોઈએ કે આ ઈશ્વર છે, ચિરંતન સનાતન શાશ્વત ધર્મગોપ્તા. ઈશ્વર સતત મારું રક્ષણ કરી જ રહ્યો છે. જેટલો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરશો ને એટલા તમારા મનમાં નિરાંત રહેશે. છે જ ઈશ્વર સતત મારી સાથે છે. પછી પેલો બીજો ગમે તે કરે. આ ગોપીઓને પણ એવું જ હતું. જો વિચાર. પેલી સાસુ ગમે તેમ બોલે, પેલો પતિ ગમે તેમ કહેતો હોય, પણ એનું મન સતત ક્યાં રહેતું હતું? પેલા શ્રી કૃષ્ણના ચિંતનમાં રહેતું હતું. એટલે આ બધી વસ્તુ એને માટે શું થઈ જતી હતી કે આ જગતને કોઈ બદલી શકે એમ છે જ નહીં. આ સમજો. પણ એ ઈશ્વરના સાનિધ્યનો સતત અનુભવ કરતી હતી. એમ આપણે પણ શું કરીએ? ઈશ્વર સદા મારી સાથે છે. જેટલું ઈશ્વરનું આપણે સાનિધ્યનો અનુભવ કરીશું, સનાતન છે જ, ચિરંતન. એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ સમય નથી કે જ્યારે ઈશ્વર તમારી સાથે છે જ નહીં. આમ અર્જુન કહી રહ્યો છે એમ નહીં, આપણે પણ આ શ્લોક સમજીએ અને આ પ્રકારથી ઈશ્વરના સાનિધ્યનો શું કરીએ? સતત અનુભવ કરતા રહીએ. આગળ આપણે ફરીથી મળીશું. આજે 5મી તારીખ થઈ. મહિના પછી આપણે મળતા હોઈએ છીએ. એટલે 10મી 12મી 15મી મે ગણજો આસપાસ. મેમાં વેકેશન પણ હશે, પણ 10-12 મેની આસપાસમાં આપણે ફરીથી અહીંયા મળીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोका समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः। पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः। ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु। सर्वेषां शान्तिर्भवतु। सर्वेषां पूर्णं भवतु। सर्वेषां मङ्गलं भवतु। सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।